સુરતના હીરા વેપારી સાથે થયેલી છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે. હીરા ખરીદીને પેમેન્ટ ન કરનારા ઠગની ધરપકડ કરવામાં આવી. સુરત ઇકોસેલે યુએસ કંપનીના ખોટા બાયર બની અને ઠગાઈ કરનારા નીતિનને પકડી પાડ્યો છે. આરોપીએ વર્ચ્યુઅલ ગેટવે નંબરથી $5.32 લાખ હીરાની ખરીદી કરી હતી. 6 દિવસમાં પેમેન્ટની શરતે હીરા મંગાવી અને આરોપીઓએ નંબર બંધ કર્યા હતા. હવે હીરા વેપારી સાથે થયેલી છેતરપિંડીનો ભેદ ઉકેલાયો છે અને હીરા ખરીદી પેમેન્ટ ન કરનારા ઠગની પણ હવે ધરપકડ કરવામાં આવી છે. અસામાજિક તત્વો ગુનેગારો પોતે આ સાઇટનો દુરુપયોગ કરી અને ઘણા બધા વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હોય છે. એવો જ એક બનાવ ઓક્ટોબર 2025માં બનવા પામેલ હતો, જે અનુસંધાને ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલ હતી. એ જ આરોપીઓ પૈકી એક નીતિન બળછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો. એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફરના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીએ પોતે દુબઈ જઈ અને ગેરકાયદેસર રીતે હીરો ત્યાંથી મેળવી અને અન્ય સહ આરોપીને પોતે પૂરો પાડેલ હતો. એ પ્રકારની એની ભૂમિકા છે.